અને અમદાવાદ વાળા દાંત કઢાવે એટલે વિશ્વ બેંક પાસે લોન લેવા જેટલું અઘરું છે. કારણ કે આ જીએસટી માયાભાઈ આવ્યું ને જીએસટી પછી આ લોકો એટલા ટેન્શનમાં જીવે છે ને તો જેને માથામાં વીગ પહેરી છે ને એના વાળ ધોળા થવા નકર વીગમાં વાળ ધોળા થાય એમાંય ધોળા થવા એમાં હું માયાભાઈ બધા અમને પાછા પ્રચારમાં બધા લઈ જતા હતા. મને ચૂંટણી વાળા પ્રચારમાં લઈ ગયા. પછી મને હમણાં નેતા હોય પૂછ્યું મને કે રિઝલ્ટ કેવું આવ્યું. મેં ખાલી બંદૂક જેવું બેહી બીવે. જેના હાથમાં છે ને ખબર એમાં કઈ છે ને હામણાં કે હશે તો હશે. મજા આવી હો બરા. અને એમ બોલતા હોય કલાકાર દાંત કાઢે ને એટલે એમને આઈએસઆઈ નો માર્કો વાળે નકર મદારીયાના ગામમાં ખેલ નાખે. આખા ગામને ખબર હોય ડાંડા ક્યાંથી પકડ્યા છે. એટલે સમય ઓછો છે પણ એમ આપશી ભાઈ ફોટા વાળા ઘડીક બે જાવ ને મને રસ્કામ રાજગર ઉભે એવું લાગે. બેસો ઘડીક હકલ ટકલ ન કરતા કારણ કે આ બધું મગજમાં કાઢવાનું ને. અને હું પાછો પટેલ હવે પટેલના છોકરાને કલાકાર થાવ એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાં ગોખલું મૂકવા જેવું છે. મારા બાપા 60 વર્ષ મોજડી ગાય તો ઉધાર લૂના લઈ ગયા. એ કોઈક ચોરી ગયું. હમણાં મને એક જણો મુંબઈમાં મળ્યો. મેં કે તમે સુખાભાઈના દીકરા. મેં પેલા મને કેવો માણસ છો હું સુખાભાઈ છું. મને કઈ યાદ કરો છો બોલો હું આમ કરું. એટલે દાંત કાઢવાનું એમ જે બોલી દાંત કાઢીને ડિલીટ કરી નાખવાનું. અને મજા આપણે સૌરાષ્ટ્રની છે એને બધા આમ તો આમ પાદર બેઠા ને પૂછો જવાબ મળો ને આપણે બે કેમ મજામાં મંડળી ઉપર લીધી હોય. હમણાં એક સુરત એક ભાઈને કહ્યું તો બેન એકલા કરી હતા. મેં મારા ભાઈ શું કરે મને કે એમ્બ્રોઇડરી કારખાને જાય. મેં તો એમ્બ્રોઇડરી કારખાના શું કરતા છે એનું જોવા જાવ કે ત્યાં હાડલા હિંકેલતો હતો. 100 મહિના હાડલા હિંકેલ તો સ્વભાવ બાવી જેવો થઈ ગયો. મને કે આવે લે બે કીધું 100 મહિના પર આવો કરતો કે આવે લે હું આનો પણ બધા છે તમે બધા તો આમ તો ભાગશાળી છો. ગામડા વાળા થાય અને ઉર્વશીબેન તો ભાગશાળી કલાકાર હતા લગ્ન થયા. અમે બેઠા લગભગ અમે 3 માં તો લગ્ન થયા. એમાં કોઈ કલાકાર નહોતા. મારા આખા લગ્નનું બજેટ 10,000 રૂપિયા હતું. હજી હોય ને કંદો ગોતે હજી મારા હારા ભૂલી જાય. મેં કે તમને કઈક જોયા છે એટલે અરે મેં 300 જણને લઈને ભંગાવા એમાં ખબર નથી તમને. આમાં દેશે સંબંધ સાથે ગમે ત્યારે ફૂટે અને ઉગે ને કોઈ ન ફૂકે. હા ભાઈ આ વિડીયો ઉતારો. વિદ્યાનું આ કામ સારું એક આંખ વાળા ફાવી જાય. અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા જ નથી દૂધી બજાર હશે. આ બાજુની દુકાન કેમ બની છે વળતા હો ખુલ્લી જાય. અને આ સાંઈરામભાઈ માયાભાઈ ઘનશ્યામભાઈ હું આ બધા કલાકારો ઝાઝા ટિકિટ શો સુરતમાં કેવી છે લ્યો. આ ગયા મહિને 300મો ટિકિટ શો પૂરો કર્યો. લોકો 500 રૂપિયા દઈને દાંત કાઢવા આવે છે. એનું કારણ શું કે આખા ગુજરાતમાં જો દાંત કાઢવાની જરૂર હોય ને તો માત્ર સુરતમાં છે. કે એજ્યુકેશનની દ્રષ્ટિએ મેં આખા ગુજરાતમાં પ્રોગ્રામ આપ્યા. એજ્યુકેશનની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર જો કોઈ બહેનોનો આવતો હોય તો વડોદરાના બહેનોનો આવે. પછી આણંદ, નડિયાદ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર આના બહેનો એજ્યુકેશન બહુ છે. એ જેમ બને ફેમિલી લાઈફ જીવે. હાવ જો ભણતર ઘટતું હોય તો સુરતમાં એમાં વરાસા યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી બે કરતા હાડલા ભાઈ રૂપડ્યા. હવે બહેનો કથામાં જાય એમાં અમને કઈ વાંધો નથી. બહેનોને કથામાં જવું પડે પણ બહેનોને ખબર નથી ભાઈઓ બિચારા કેમ રોડ હાકે છે. બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય. આખા વર્ષ ભાગવત કથા એકવાર સંભળાય કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરે. એટલે સુરતના બહેનોને કીધું અત્યારે હીરામાં મંદી એમ્બ્રોઇડરી મંદી બિચારા થાકી ગયા આદમી. 3 મહિના કીધું બહેનો નખોતરો કરો. 3 જ મહિના નખોતરો કરો કે તમારો ધણી વરાસાનું ટ્રાફિક વિધિને થાક્યો પોલીસ વાળાને જવાબ દેતો ઉઘરાણી ગોળીઓ પાતો બિચારો આવતો હોય અને આમ ઉમરા ઊભો રહે એને માત્ર સ્માઇલ દાંત કાઢો. એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાંય ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે. ભાગવત સપ્તાહ જેટલું પીળા પાણી પીળા. હવે આ રોડમ શાક ગોતા ને યોગી છોકરા પોપડા રામ લાગી ગોપાલ લાગી અને આ 2200ના તેલના ડબ્બા આજમી લાવે તને પૂછો મોંઘો આજમી ને કીને કે હું કે ખોખર પીવા
એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવો મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. અને સહીશભાઈ નીરવી ગયા. સહીશભાઈ જો લેન્સ આવી ગયા. લેન્સ હમણાં તો અમદાવાદ એક ભાઈ લેન્સ લાવ્યા. તો આંખમાંથી લેન્સ કાઢીને ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મેં ડબલ માલની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. બોલો કેવા બુદ્ધિશાળી. અને તમે શહેરવાળા ખરેખર ભાગશાળી છો. ખરેખર ભાગશાળી. હવે તમારે વિદેશ જવાની જરૂર નથી. એમ બધા કલાકાર દર મહિને વિદેશની ટ્રીપ મારી. હમણાં આપણું ગ્લોબલ ગુજરાત થયું પાર્ટી દરમિયાન હમણાં 5 પ્રોગ્રામ અમને વિદેશ આપ્યા. પણ સાહેબ વિદેશ જઈને વ્યૂ હોય ભાઈ ક્યાંય જમાવટ છે. આપણા ડોલા નથી કહેતા મોંઘવારી બહુ વધી ગઈ. એમ 10 રૂપિયામાં કેટલી વસ્તુ લઈ આવતા. પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને. અડધું ચોરી આવતા હતા. 10 રૂપિયામાં શું આવે? એટલે મજા છે આપણે. અને કેવા સુધાર આવી ગયા. આમ તમે જો એમાં નોટો ખોટી થઈને પછી તો હેરાન થઈ ગયા. જો કે સારો નિર્ણય છે મોદી સાહેબનો. કે મોદી સાહેબ ગમે એ વસ્તુ બોલે એટલે આપણે તો 80 વાગે યોજના પૂરી થઈ જાય એવું લાગે. આમ હા મજા આવે છે. એનું પછી રાધે ભગવાન અણકોટ જેવું દર્શન કરાય અડાય નહીં. એટલે મોદી સાહેબ હારે આપણે એક ભરતમાળ આપણા ત્યાં દિલ્હીની ગાડીએ બેઠા. પણ એટીએમમાં મારા ઘરના મને કે મને પૈસા ઉપાડવા જાવ તો મેં તારે નથી જવું. તો કે તમે હાજર ન હો તો હું ઉપાડી આવું ને. મેં હાલે તારું કાર લઈને ગઈ ને અડધી કલાકમાં એટીએમમાં દેખાડો પડી ગયો. મેં તો હું થયું? મને કે તમારા ઘરના આખું મશીન ભાઈ દીધું. મેં મારા ઘરના કીધું કર્યું હોત કે મેં કાંઈ નથી કર્યું. મને ઇંગ્લિશ ભાવે ને પડદા ઉપર લખેલું એન્ટર ધ પિન. તે મેં માથાની પિન મશીનમાં નાખી લે. આખું ભાઈ હવે આને ક્યાં લઈ જવાનું? જે કાંઈ તપ કર્યું આપણા વડીલોએ કર્યું છો. આ વડીલો છો બિચારા તાણમાં જીવ્યા. 40 વર્ષ પહેલા આપણા છોકરા મહિનામાં 2 વાર તો જ્યુસ પીવે જ છે. સુરતમાં તમારા અમદાવાદમાં રોજ છોકરા જ્યુસ પીતાય છે. 40 વર્ષ પહેલા આપણા ડોહલા કેવું તાણમાં જીવ્યા. આમ ગામના પાટી એવું ભાઈ કોઈ ભાવનગર જતો તો આપણા ડોહલા પૂછતા બેટા ભાવનગર જાશો? તો ગયા કે થોડાક સંતરા લેતા હોય છે. તો હા મળો પૂછે કોઈ માંદું છે? માંદા ને તઈ સંતરા મળતા ને ઓછરી એક માંદું સંતરા પીતું 9 તો ઓછાળા થઈને બે હતા. આપણે કીધી માંદા પડી ના રસોઈ એટલી તાણ હતી. પેલા સુખ ના ઢગલા થઈ ગયા. 4-5 દી પહેલા ભૂરીઓ અમારા ગઢડામાં આવ્યો. હાથમાં ધૂળી લીધી અને ધૂળ હોઈ ગઈ. મેં 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. બધી ગોદડો છે. સુગંધ એવી નહીં છે. માલ હવળો ઉપાડ્યો. આમાં થોડી સુગંધ ઉભારે. ટેકનોલોજી એટલી આવી ગઈ. તો કેવા સુધાર આવી ગયા. બાળકોને બહેનો 2 જણા ભાગશાળી છે. બાકી આપણા વડીલોને પૂછો આવા રિવાજ હતા. અત્યારે છોકરો છોકરી જોવા જઈએ કે છોકરી મળે કે લગ્ન પહેલા કરિયાવર લઈ આવે. આપણા ડોલાને પૂછો કેટલું બેનમાં હાલ્યા. ખબર નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બેનમાં, જાન આવે તો બેનમાં. તો ઘૂંઘરનું તો કરે તો ખબર પડે કે એક રાણે બાદ છે. આ આપણું નસીબ છે. એમાં ઘણાને ગુલ્લા આવ્યા. ગુલ્લા ઘણા જોકરમાં લડી ગયા. પણ મજા આપણી શહેરની છે. પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એટલે વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધું કોક ના આપો એને સંસ્કૃતિ કહેવાય. વિચાર કરો કે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ. પણ આપણે હાઈસરસને આગળ વધારવાનું છે. અને હજી ઘણા કલાકાર બાકી જો ઓસમાનભાઈ ગાય એ ગાવાના. હું નથી ગાતો. મોટા મોટી સમાજ સેવા. એક જગ્યાએ મેં ગાયું હતું ભાલાવાળા મારે ભેરે રહેજો. એકજણ ગાઈ 20 રૂપિયા કાલથી ઘેરે રહેજો. બોલો. અને અમારે હવે તો માયાભાઈને પૂછો ઘનશ્યામભાઈ આ બધા લક્ષ્મણભાઈ બાપુને કે અમારા કલાકારના હામૈયા કરે. હમણાં એક ગામમાં એમ ગયા તો મને કલાકારના હામૈયા કરે. ભાઈ કલાકારના હામૈયા ન હોય. હામૈયા 2 વ્યક્તિને સારા લાગે. એક તન મન ધનથી ભગવાનને રાજી કરવા ભગવા કપડાં પહેર્યા એ સંતના હામૈયા હોય. અને કરોડોના દાન સમાજની સેવા માટે આપે છે એ દાતાઓના હામૈયા સારા લાગે. ભાઈ એમ ક્યાં મફત પ્રોગ્રામ કરવી? તમારા હામૈયા કે નહીં ગામમાં ડંકો મારી દો તમારે હામૈયા કરો. બધા હામૈયા કરશે છે એમાં. એ 4 હડી ગયેલ બળદને 2 ગાડા આવ્યા આમથી. અને એક ગાડા 2 તબલાવાળા ને મંજીવાળા બધાને 2 ગાડું હળવે હળવે સ્ટેજ બાજુ જાતું. એમાં સરમસે જોટામાં ભડાકો કર્યો અને બળે ત્યાં ભડક્યા. તો ઓલો ગાડું આમ તો હેઠો ઉતરી ગયો. બળદ વાડીને એવાયા બધા લઈને વાડી. એક જણો રસગો વાટે ને પાણી ખબર ન પડે હું લેવા આવ્યા છીએ આપણે. એટલે આપણે તળપદી ભાષાની મજા છે. આ દેશ વિદેશ બધા અમને દર મહિને લઈ જવાનું કારણ શું છે કે તમે ભલે પીઝા ને બર્ગર ખાઓ પણ બાજરા રોટલા ને ભરતા જેવી મજા આવે.
₹1 કરોડ ગાડી નીકળો કે રોડે નીકળે રિંગ રોડ ઉપર તો કોલેજના છોકરા છોકરી ઊભા હોય એક પણ છોકરો એ કરોડની ગાડીનો મોબાઈલમાં ફોટો નહીં પાડે પણ કાલે હવે બળદ ગાડું સળંગરી કોઈક નીકળે તો 20 જોડાના ફોટા પાડવા માંડે. એ બળદ ગાડીની કિંમત છે ને એટલી ઓડી ખાલી લીધી. હા અમારે તો ત્યાં હમણાં એક ભાઈ મને લેવા આવ્યો. મેં કે સુખદુભાઈ મારી ગાડીમાં બેસી જાઓ. મેં ભાઈ ભગવાન દીધ મારી પાસે ગાડી આવી ગઈ છે કે નહીં મારી ગાડીમાં બેહો. તો બધા કઈ ગાડી? મને કહે તો બહુ મોંઘી ₹1 કરોડ ગાડી. મેં એટલા બધા રૂપિયા હું કામ આપ્યા? મેં કે તમે સિસ્ટમ તો જો આગળ કૂકું હોય તો બતાડે, 5 કિલો કૂકું હોય બતાડે, ડીઝલ ઓછો હોય બતાડે, હવા ઓછી હોય બતાડે. મેં તો અત્યારે આવી ગાડીઓ છે 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધા ના થઈ ગયો ને માપે આંખો. અને હજી 25 વર્ષ આવે છે હું ઘરે આવે છે તો કે આ ત્રિકોણ બાગુ પાછો રિવેશમાં લે દાંત કાઢવા. જો એમ જ બોલ્યું તો અમુકના દાંત ન આવે એમાં અમારો વાંક નથી. એનો બધું સર્કિટ જ ન ફિટ થયું હોય આમ હું લોસા હાથું એવા થઈ જાય. અને અમુક 1 કરોડ દાંત કાઢશે પૂરું આગળ વધશે. આનો વિશ્વાસ જ ન કરું. આમ તો 3 કલાક બોલ્યા કોઈ દાંત જ ન કાઢે. કેમ દાંત જ કહેતા? મને કે બહેરા મંગાની સ્કૂલ છે. હા હમણાં ગ્લોબલ પાટીદાર સમાજનું બહુ સારું આયોજન થયું. અમદાવાદ વાળાને બધાને ધન્યવાદ દેવા જોઈએ. બહુ સારું આપણું આયોજન થયું. આ ગ્લોબલ મને તો ઇંગ્લિશ ફાવતું નથી પણ બહુ સારા એમઓયુ છે બધા. એમાં એક ભાઈ મને મળ્યા. એમાં એક મારી એક સંત હતા કે એ તો બિચારા ઉદઘાટન કરવા આવ્યા કે એ ક્યાં કર રહે મેં કે પધરામણી. એમ કે મોટો ઉદ્યોગી છે. મેં उसमें रोकाण में कोई रोकाण नहीं, हमें वाला रोकाण करता है लेकिन ये बिजनेस बहुत अच्छा आता है. बदरामणी का हमने एक बहन મેં પૂછ્યું કે તમે આ ભાગીદારી છૂટી કેમ કરી હતી? કે એની પાસે પૈસા હતા મારી પાસે અનુભવ હતો. મેં ત્યારે 25 વર્ષ પોઝિશન શું છે તો કે પૈસા બધા મારી પાસે અનુભવ એની પાસે રહ્યો કાંઈ નહીં ધંધો ન થાય. પણ એક વાત રિસેપ્શન ફટાફટ કીધું ફરમાઈશ આવી છે એટલે કાંઈ તો એના રિસેપ્શન બહુ સારા. અમારે ગામડામાં તો ક્યાં આવા રિસેપ્શન હતા. હમણાં એક રિસેપ્શનમાં હું ડોલા લઈને ગયો ને તે પેપરને આપીને એક બાબા ખાઈ ગયા. તે બીજા 8 બાપાને આપણે ખાતો નહીં મોડા થાય એ પેલા તો 8 ઉપાડી લીધેલા. બોલો એક જણ કે રબડી ખાતા નહીં ખાટી છે, રબડી ખાતા નહીં ખાટી. રબડી નથી ઘટી છે. હમણાં એક રિસેપ્શનમાં ગયા કાચું સલાડ ગોઠવેલું વગેરે કાંકરી ટમેટા એવું. તમારા ડોલા પાસ આવેલા. મેં ખાવું નથી. મને કે 9 વાગ્યા તો વઘાર્યું ને એટલે બોલો. અરે હજી ઓલી પાસે કેટલી આને કેમ સમજાવવા? એક જગ્યાએ એવી ગયા તો આખી કેરી આપી. એટલે આખી કેરી હું લેવા આપી? મેં રસોઈને મોડું થાય છે સમય પસાર કરો ગોળ ગોળીને ખાઓ. તો આમ કેરી ગોળ તો ગોટનું શીખતી. જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી ગયો મોબાઈલ કવરેજ જેવું થઈ ગયો. પણ સાહેબ આપણા વડીલોને પૂછો કે ભલે 40 વર્ષ પહેલા આપણા વડીલોએ તાણમાં લગ્ન કર્યા તો સાહેબ અત્યારે તમે 1500 ને 2000 ની થાળી ખવડાવો ને પણ આપણા વડીલો જે તાણમાં લગ્ન કર્યા ને લગ્નનો જે આનંદ આવતો હતો ને એ 700 રૂપિયાની થાળી નથી આવતો. સાહેબ વિચાર કરો. જેથી છોકરાના લગ્ન આવે તેથી બહેનો લીલી હાડી ઓઢીને લગ્ન વધાવે અને લગ્ન મૂકી દે. અને સાહેબ જેથી લગ્ન આવ્યા હોય અને 8 દી સુધી બહેનો લગ્ન ગીત ગાતા હોય પાપડ વણતા વણતા ઓસરીમાં કે આજની કેડે લગ્ન આવશે આજની કેડે લગ્ન આવશે. અને સાહેબ એવું કે હૃદયના સંબંધ હતા. કાળ કોઈ કાગરી નહોતું ભાગી જતું પણ એક જણો 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જતા કે હવે માનવામાં આવજો, બપોર જમવા આવજો, 2:30 વાગે ગણે વધાવ આવજો, રાતે ફૂલેકામ આવજો. 4 વાર ઘરે ઘરે નોતરા દેવા જાય અને 250 500 માણસોની જાન આવે. એ 250 ડોલા આ બાજુ જાનવાળા બેઠા હોય, 250 માંડવાવાળા તાણ કરવા હાટો હામાં બેહે. પણ એ 10 છોકરા પીરવવા નીકળે પછી રિવાજ કેવા હતા કે 10 છોકરા પીરવવા નીકળે ને પાછ કુટુંબના હોય પણ જે જાનમાં આવે ને વડીલ નક્કી કરી નાખે કે વખતે હારામાં હારી આઈટમ એટલે બરફી હતી કે જે છોકરાને બરફી આપી ને એ કુટુંબ સમજણ હોય તો જ આને બરફી આપી હોય. એટલે માનવાળાને પૂછે કે આ છોકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. કે એના સુધી કન્યા અમારા કુટુંબમાં છે વાત કરવી છે. એકની વાત આવે ભાઈ મોહનથાળ સુધી હોય ને પછી જલેબી સટને વાળા તો આટા જ મારે. એ તો સાપામાં ફોટા જ આપે રંગ ગવરનો ફલાણો. પણ સાહેબ આપણા રિવાજ તો જુઓ. એ 10 છોકરા અડધી કલાક પીરે કે સાહેબ 7 છોકરાના વ્યવહાર આપણા ડોલે રેન્જન ગોઠવી દેતા. આ રિવાજ આપણા બધા વિચાર કરો. હું તો ઘણી વાર કહું છું આપણા સમાજમાં કોઈ ટાઈમ ટુ ટાઈમ હવે છોકરા છોકરીને હા પાડવા માંડો, વ્યવહાર કરવા માંડો. નકર 15 વર્ષે કોઈ છોકરાને પૂછ્યો તારા મામાનું ગામ ગોધરા.
કલાકારના હામૈયા કરે. હમણાં એક ગામમાં એમ ગયા તો મને કે કલાકારના હામૈયા કરે. ભાઈ કલાકારના હામૈયા ન હોય, હામૈયા બે વ્યક્તિને હારા લાગે. એક તન મન ધનથી ભગવાનને રાજી કરવા ભગવા કપડાં પહેર્યા એ સંતના હામૈયા હોય, અને કરોડોના દાન સમાજની સેવા માટે આપે છે એ દાતાઓના હામૈયા હારા લાગે. ભાઈ એમ ક્યાં મફત પ્રોગ્રામ કરવી? તમારા હામૈયા તો કે નહીં, ગામમાં ડંકો મારી દો, તમારે હામૈયા કરો. બધા હામૈયા કરશે શેમાં? એ શાર હડી ગયેલ બળદને બે ગાડા આવ્યા આમથી, અને એક ગાડા બે તબલાવાળા ને મેનેજરવાળા બધા બે ગાડું હળવે હળવે સ્ટેજ બાજુ જાતું. એમાં સરમસે જોટામાં ભડાકો કર્યો અને ભળી ત્યાં ભડક્યા. તો ઓલો ગાડું આમ તો હેઠો ઉતરી ગયો, બળદ વાડીને એવાયા બધા લઈને વાડી. એક જણો રસગો વાટે ને પાણી પાણી ખબર ન પડે હું લેવા આવ્યા થઈ આપણે. એટલે આપણે તળપની ભાષાની મજા હશે હો. આ દેશ વિદેશ બધા અમને દર મહિને લઈ જવાનું કારણ શું છે કે તમે ભલે પીઝા ને બર્ગર ખાઓ પણ બાજરા રોટલા ને ભરતા જેવી મજા આવે. 1 કરોડ રૂપિયાની ગાડી લીધો કે રોડે નીકળે રિંગ રોડ ઉપર તો કોલેજના છોકરા છોકરી ઊભા હોય, એક પણ છોકરો 1 કરોડની ગાડીનો મોબાઈલમાં ફોટો નહીં પાડે, પણ કાલે હવે બળદ ગાડું સળંગરી કોઈક નીકળે તો 20 જોડાના ફોટા પાડવા માંડે. એ બળદ ગાડીની કિંમત છે ને એટલી ઓડી ખાલી લીધી. હા, અમારે તો ત્યાં હમણાં એક ભાઈ મને લેવા આવ્યો. મેં કે સુધુભાઈ મારી ગાડીમાં બેસી જાઓ. મેં ભાઈ ભગવાન દે મારી પાસે ગાડી આવી ગઈ છે કે નહીં મારી ગાડીમાં બેહો. તો બધા કઈ ગાડી? મને કહે તો બહુ મોંઘી, કરોડ રૂપિયાની ગાડી. મેં એટલા બધા રૂપિયા હું કામ આપ્યા? મેં કે તમે સિસ્ટમ તો જો, આગળ કૂકવું હોય તો બતાડે, 5 કલાક કૂકવું હોય બતાડે, ડીઝલ ઓછો હોય બતાડે, હવા ઓછી હોય બતાડે. મેં તો અત્યારે એવી ગાડીઓ છે 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણે તાણ હોય બતાડશે કે તમે તાણમાં છો ને લીધા ના થઈ ગયો ને માપે આપો. અને હજી 25 વર્ષ આવે જો હું કરીને આવે છે તો કે આ ત્રિકોણ બાગુ પાછો રિવેશમાં લે દાંત કાઢવા. જો એમ એક બોલ્યું અમુકના દાંત ન આવે, એમાં અમારો વાંક નથી, એનો બધું સર્કિટ જ ન ફિટ થયું હોય. આમ હું લોસા હાથમાં એવા થઈ જાય. અને અમુક 1 કરોડ દાંત કાઢશે સોડ પૂરું આગળ વધશે. આનો વિશ્વાસ જ ન કરું. અમદાવાદ 3 કલાક બોલ્યા કોઈ દાંત જ ન કાઢે. કેમ દાંત જ કહેતા? કે બહેરા મંગાની સ્કૂલ છે. હા, હમણાં ગ્લોબલ પાટીદાર સમાજનું બહુ સારું આયોજન થયું. અમદાવાદ વાળાને બધાને ધન્યવાદ દેવા જોઈએ. બહુ સારું આપણું આયોજન થયું. આ ગ્લોબલ, મને તો ઇંગ્લિશ ફાવતું નથી પણ બહુ સારા એમઓયુ છે બધા. એમાં એક ભાઈ મને મળ્યા, એમાં એક મારી એક સંત હતા એ કે ઓ એ તો બિચારા ઉદઘાટન કરવા આવ્યા કે એ ક્યાં કર રહે? મેં કે પધરામણી. એમ કે મોટો ઉદ્યોગ છે. મેં उसमें रोकाण में कोई रोकाण नहीं, हमें वाला रोकाण करता है लेकिन ये बिजनेस बहुत अच्छा आता है. પધરામણી કા હમણાં એક ભાઈ મેં પૂછ્યું કે તમે આ ભાગીદારી છૂટી કેમ કરી? કે એની પાસે પૈસા હતા, મારી પાસે અનુભવ હતો. મેં 25 વર્ષ પોઝિશન શું છે? તો કે પૈસા બધા મારી પાસે, અનુભવ એની પાસે રહ્યો. કાંઈ નહીં ધંધો ન થાય. પણ એક વાત રિસેપ્શન ફટાફટ કીધું ફરમાઈશ આવી છે એટલે કે એના રિસેપ્શન બહુ સારા. અમારે ગામડામાં તો ક્યાં આવા રિસેપ્શન હતા. હમણાં એક રિસેપ્શનમાં હું ડોલા લઈને ગયો ને તે પેપરની આપીને એક બાબા ખાઈ ગયા. તે બીજા 8 બાપાને આપણે ખાતો નહીં મોડા થાય એ પેલા તો 8 ઉપાડી લીધેલા. બોલો, એક જણો કે રબડી ખાતા નહીં ખાટી છે, રબડી ખાતા નહીં ખાટી માં રબડી નથી કરતી છે. હમણાં એક રિસેપ્શનમાં ગયા કાચું સલાડ ગોઠવેલું વગેરે કાંકરી ટમેટા ને એવું. તમારા ડોલા પાસ આવેલા. મેં ખાવું નથી. મને કે 9 વાગ્યા તો વગાડ્યું ને. બોલો, અરે હજી ઓલી પાસે કેટલી આને કેમ સમજાવવા? એક જગ્યાએ આવી ગયા તો આખી કેરી આપી. પેલા આખી કેરી હું લેવા આપી? કે રસોઈને મોડું થાય છે, સમય પસાર કરો, ગોળ ગોળીને ખાઓ. તો આમ કેરી ગોળ તો ગોટનું શીખી. જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સા અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી ગયો, મોબાઈલ કવરેજ જેવો થઈ ગયો. પણ સાહેબ આપણા વડીલોને પૂછો કે ભલે 40 વર્ષ પહેલા આપણા વડીલો તાણમાં લગ્ન કર્યા તો સાહેબ અત્યારે તમે 1500 2000 ની થાળી ખવડાવો ને, પણ આપણા વડીલો જે તાણમાં લગ્ન કર્યા ને લગ્નનો જે આનંદ આવતો હતો ને એ 700 રૂપિયાની થાળી નથી આવતો. સાહેબ વિચાર કરો, જે છોકરાના લગ્ન આવે તેથી બહેનો લીલી હાડી ઓઢીને લગ્ન વધાવે અને લગ્ન મૂકી દે. અને સાહેબ જેથી લગ્ન આવ્યા હોય એને 8 સુધી બહેનો લગ્ન ગીત ગાતા હોય, પાપડ વણતા વણતા ઓસરીમાં કે આજની કઈ લગ્ન આવશે, આજની કઈ લગ્ન આવશે. અને સાહેબ એ હૃદયના સંબંધ હતા. કાળ કોઈ કાગરી નહોતું ભાગી જતું, પણ એક જણો 4 વાર
ઘરે ઘરે નોતરું દેવા જતા કે હવે માંડવામાં આવજો, બપોરે જમવા આવજો, 2:30 વાગે ગણે વધાવા આવજો, રાતે ફૂલેકામ આવજો. 4 વાર ઘરે ઘરે નોતરા દેવા જાય અને 250, 500 માણસોની જાન આવે. એ 250 ડોહલા આ બાજુ જાનવાળા બેઠા હોય, 250 માંડવાવાળા તાણ કરવા હાટો હામા બેહે. પણ એ 10 છોકરા પીરવવા નીકળે પછી એ રિવાજ કેવા હતા કે 10 છોકરા પીરવવા નીકળે ને પાછ કુટુંબના હોય પણ જે જાનમાં આવે ને વડીલ નક્કી કરી નાખે કે વખતે હારામાં હારી આઈટમ એટલે બરફી હતી કે જે છોકરાને બરફી આપીને એ કુટુંબ સમજણો હોય તો જ એને બરફી આપી હોય. એટલે માંડવાળાને પૂછે કે આ છોકરો કોનો? તો કે ફલાણા ભાઈનો. તો કે એના સુધી કહીને અમારા કુટુંબમાં છે વાત કરવી છે. એકની વાત આવે ભાઈ મોહનથાળ સુધી હોય ને પછી જલેબી સટને વાળા તો આટા જ મારે. એ તો સાપા ફોટા જ આપે રંગ ગવરનો ફલાણો. પણ સાહેબ આપણા રિવાજ તો જુઓ, એ 10 છોકરા અડધી કલાક પીરે કે સાહેબ 7 છોકરાના વ્યવહાર આપણા ડોહ લઈને એન્જન ગોઠવી દેતા. આ રિવાજ આપણા બધા વિચાર કરો. હું તો ઘણી વાર કહું છું આપણા સમાજમાં કોઈ ટાઈમ ટુ ટાઈમ હવે છોકરા છોકરીને હા પાડવા માંડો, વ્યવહાર કરવા માંડો. નકર 15 વર્ષે કોઈ છોકરાને પૂછ્યો તારા મામાનું ગામ ગોધરા,